એકવાર કહી જુઓ, બીજી વાર આવશે. સર કેવું લાગ્યું જમવાનું? જેને ગુજરાતી ભોજન ભાવે છે તો એને ચોક્કસ ઘર જેવું જમવું અને પણ 100% સિંગતેલમાં એનો ટેસ્ટ બિલકુલ ઘર જેવું. તો બીજું શુદ્ધતાની 100% ગેરંટી. હાઇજીન નું બહુ ધ્યાન રાખવા. સર્વિસ માઇન્ડ બ્લોઈંગ. બેન કેવું લાગ્યું જમવાનું? અને ક્યાંથી આવો છો? અમદાવાદ ગોતાથી. બરાબર. તો ફર્સ્ટ વાર મજા આવી તમને? તો ભાઈ અહીં તમને મહેસાણાની અસલ બિસ્કિટ ભાખરી અને રોટલીની સાથે 4 જાતના શાક, દાળ ભાત અને એકવાર છાશ અને ભાઈ રવિવારે તો પાછું અનલિમિટેડ સ્વીટ એટલે કે મિષ્ટાન મળી જશે, એ પણ માત્ર ₹130 અનલિમિટેડ. ભાઈ ટેસ્ટની બાબતમાં તો કંઈ જ કહેવા જેવું નથી હો. લોકો અહીં દૂર દૂરથી ફેમિલી અને મિત્રોના ગ્રુપ સાથે મન અને પેટ બંને ભરાઈ જાય ને ત્યાં સુધી જમે છે. અને ભાઈ સર્વિસ અને હાઇજીન વિશે તો કંઈ જ કહેવા જેવું નથી હો. દરેક વસ્તુ શુદ્ધ સિંગતેલ અને દરેક મિષ્ઠાનમાં જામ ખંભાળિયાનું દેશી ઘી વાપરવામાં આવે છે. અને ભાઈ મારે હવે બીજું કંઈ કહેવાની જરૂરત જ નથી. લોકોની ભીડ ને રિવ્યૂ જોઈને ટેસ્ટનો અંદાજ તમને આવી જ ગયો હશે. તો ભાઈ રીલને લાસ્ટ સુધી જોજો. એમની બીજી બ્રાન્ચ પણ ટૂંક સમયમાં ખુલવા જઈ રહી છે, એની માહિતી પણ છે. તો સ્ક્રીન પર આપેલા એડ્રેસ પર મહેસાણાનો અસલ સ્વાદ માણવા માટે પહોંચી જ જાજો. પ્રજાપતિ ભાખરી શાકની કંઈક બીજી બ્રાન્ચ આવે છે અમદાવાદમાં? હા, ટૂંક જ સમયમાં ઉત્તરાયણ પછી દેવોરમ, હિરણવાળા સર્કલ, આનંદનગર, પ્રહલાદનગર ત્યાં એકી સાથે 200 માણસ બેસશે અને આનાથી બી પ્રીમિયમ આવશે, જમવાનું બી પ્રીમિયમ. જરૂરથી પધારો બધા. કઈ તારીખે ઓપનિંગ છે? ઓપનિંગ એટલે ઉત્તરાયણના બીજા દિવસે. અને જરૂરથી પધારો બધા. શરીર ના બગડે એવું ખાવાનું ખવડાય. જય જય દ્વારકાધીશ.